8 માં કારણ 2 લખેલા હતા, યોગ્ય કારણો હતા. એમાં 1 નંબર અને 2 નંબર છે એ લખેલા હતા. આજે લખીશું આપણે નંબર કારણ નંબર 3. તો ચાલો લખવાની શરૂઆત કરતા પહેલા બધા આજની તારીખ મારો. પ્રશ્ન 15 નંબર 3 કારણ નંબર 3 નંબરનું કારણ એવું છે દીપાલીના કુટુંબમાં ફેરફાર થઈ ગયો. કારણ કે દીપાલીના કુટુંબમાં શા માટે ફેરફાર થઈ ગયો હતો? તો કે એના કુટુંબમાં છે દીપાલીના કાકાના દીકરાના લગ્ન હતા. એના ઘરમાં નવી ભાભી આવી એટલે બધામાં ફેરફાર થઈ જાય ને, ઘર ખર્ચમાં કામમાં બધામાં ફેરફાર થઈ જાય એટલા માટે. તો ચાલો લખો જવાબ. 3 નંબરનો જવાબ છે પ્રશ્ન 15 યોગ્ય કારણો લખો. એમાં નંબર 3 નંબરનું એવું છે દીપાલીના કુટુંબમાં ફેરફાર થઈ ગયો. કારણ કે તો એના જવાબમાં લખો દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. તેથી તેના ઘરમાં ભાભી આવ્યા. ભાભીના આગમનથી દીપાલીના ઘરમાં ખાનપાન અલ્પવિરામ કરી લખો રહેણી કહેણી બધામાં ફેરફાર થયો. હવે કારણ નંબર 4 એવું છે કુટુંબમાં ફેરફાર થવા માટે અન્ય કયા કારણો હોઈ શકે? કુટુંબમાં ફેરફાર થવા માટેના કયા કારણો હોઈ શકે? તો કે દીકરી સાસરે જાય અથવા કોઈ ઘરમાં બીમાર પડે ત્યારે આ ઘરમાં છે ફેરફાર થાય છે. તો લખો 4 નંબરનો જવાબ. કારણ નંબર 4 કુટુંબમાં ફેરફાર થવા માટે અન્ય કયા કારણો હોઈ શકે? તો ચાલો લખો એના જવાબમાં સંયુક્ત કુટુંબમાં નોકરી ધંધા કે અન્ય કારણોસર વિભાજન થાય ત્યારે ફેરફાર થાય. નોકરી ધંધા કે અન્ય કારણોસર વિભાજન થાય ત્યારે ફેરફાર થાય. દીકરી
કોઈ બીમાર પડે ત્યારે કુટુંબમાં ફેરફાર થાય છે. ફેરફાર થાય ત્યારે કુટુંબમાં ફેરફાર થાય. નંબર 5 કુટુંબ વૃક્ષ બનાવવાથી શું ફાયદો થાય? તો કે કુટુંબ વૃક્ષ બનાવવાથી આપણા પેઢી છે, આગળની પેઢી છે, 7 પેઢી સુધીની આપણને આપણા વડવાઓને આપણી યાદ રાખી શકાય. કેટલી 7 પેઢી સુધી છે આપણા વડવાઓને આપણી યાદ રાખી શકાય. તો ચાલો લખો જવાબમાં નંબર 5. 5 નંબરના જવાબમાં લખો કુટુંબ વૃક્ષ. કુટુંબ વૃક્ષ બનાવવાથી અગાઉની 7 પેઢી સુધીની આપણા વડવાઓને આપણે યાદ રાખી શકીએ. આપણા વડવાઓને આપણે યાદ રાખી શકીએ. આપણા વડવાઓને આપણે યાદ રાખી શકીએ અને વંશવેલાની જાણકારી મેળવી શકાય. વંશવેલાની જાણકારી મેળવી શકાય. હવે આવે છે પ્રશ્ન નંબર 16. તફાવતના બે મુદ્દા લખો. પ્રશ્ન નંબર 16. તફાવત લખો. તફાવત છે એમાં નાનું કુટુંબ અને મોટું કુટુંબ. આપણે નાનું કુટુંબ અને મોટા કુટુંબ વિશે તફાવત લખવાનો છે. નાનું કુટુંબ અને આવે છે મોટું કુટુંબ. નાના કુટુંબમાં અને મોટા કુટુંબમાં શું તફાવત છે? તો નાના કુટુંબમાં 1 નંબર આપી લખો. નાના કુટુંબમાં નંબર 1 આપો. નાના કુટુંબમાં નંબર 1 આપી અને લખો નાના કુટુંબમાં ઘરની જવાબદારી એક જ વ્યક્તિ પર હોય છે. એક જ વ્યક્તિ પર હોય છે. નાના કુટુંબમાં ઘરની જવાબદારી છે એક જ વ્યક્તિ ઉપર હોય છે. હવે મોટા કુટુંબમાં નંબર 1 આપો. મોટા કુટુંબમાં જવાબદારી વહેંચાઈ જાય છે. નાના કુટુંબમાં જવાબદારી છે એક જ વ્યક્તિ ઉપર હોય, જ્યારે મોટા કુટુંબમાં જવાબદારી છે બધા પર થોડી થોડી આવી જાય છે. હવે નાનું કુટુંબ છે એમાં નંબર 2 આપો. નાના કુટુંબમાં
એમાં લખો સંકટના સમયે, નાના કુટુંબમાં લખો સંકટના સમયે એકલા જ સંઘર્ષ કરવો પડે છે. એકલા જ સંઘર્ષ કરવો પડે. હવે મોટું કુટુંબ છે એમાં નંબર 2 આપો. સંકટના સમયે આખો પરિવાર સાથ આપે છે. સંકટના સમયે આખો પરિવાર સાથ આપે છે. હવે બાળકો જો તમે આ પાઠ છે આપણો 9મો પાઠ છે એ પૂરો થઈ ગયો છે સ્વાધ્યાય પોથીમાં. અને 9મા પાઠના મુદ્દાસર છે એ તમને પોતાને લખતા છે એટલે તમારે જાતે કરવાના હતા, એટલે આપણે એ નોટબુકમાં લખવાના નથી. બરાબર છે. 9મો પાઠ સ્વાધ્યાય પોથીમાં પૂરો થઈ ગયો છે. હવે 10મો પાઠ છે એ આપણે તો પહેલા સમજી લઈશું. તો ચાલો બધા ચોપડી ખોલો. ખોલી બધાએ ચોપડી. તો ચોપડીમાં પાઠ 10 આપણે પાઠ 9 અહીંયા હતો. આ પાઠ 9 છે અને અહીંયા આપણે પાઠ 10 સમજીશું. પાઠ 10 બરાબર. પાઠ 10 તો કે પાઠ 10 કયો છે? તો કે પાઠ 10 છે ઈ પાઠ 10 નું નામ શું છે? તો કે કબડ્ડી. પાઠ 10 નું નામ શું છે? કબડ્ડી. શું? કબડ્ડી. તમે બધા કબડ્ડી રમત રમેલા છો ને? તો કબડ્ડી વિશે આપણે જાણવાનું છે. તો કબડ્ડી રમતમાં આપણને બધાને ખબર છે કે કબડ્ડીની રમત વિશે પહેલા આપણે જોઈએ. તો કે કબડ્ડીની એક ટીમ હોય એમાં 12 ખેલાડી હોય. કેટલા ખેલાડી હોય છે? 12 ખેલાડી. કબડ્ડીની રમતમાં 2 ટીમ પાડવામાં આવે છે. કેટલી ટીમ પાડવામાં આવે? 2 ટીમ. બંને ટીમમાં સરખા ખેલાડી રાખવામાં આવે છે. પછી કબડ્ડીની ટીમ છે એમાં 3 રેખા દોરવામાં આવે છે. 2 આગળ પાછળની રેખા અને એક વચ્ચે મધ્ય રેખા. દાવ લેનાર છે ઈ એક જ શ્વાસે કબડ્ડી એમ બોલતા સામેની ટીમમાં જાય છે. તમને ખબર છે ને? તમે રમો છો ને? કબડ્ડી એમ બોલતા સામેની ટીમમાં દાવ લેનાર છે એક વ્યક્તિ જાય છે. જ્યારે જાય ત્યારે ઈ જેટલા વ્યક્તિને અડી અને આવે અને મધ્ય રેખાને અડી જાય તો જેટલા વ્યક્તિને અડ્યા હોય એટલા વ્યક્તિ છે ઈ આઉટ ગણાય. તો આ પાઠ છે એમાં શ્યામલા નામની છોકરી છે ઈ કબડ્ડી રમે છે અને સામેની ટીમમાં દાવ દેવા જાય છે. ઈ કબડ્ડી એમ એક જ શ્વાસે બોલતી સામેની ટીમમાં જાય છે. તો ઈ જાય છે તો સામેની ટીમની બધી છોકરીઓ છે ઈ શ્યામલાને ઘેરી વળે છે. પણ શ્યામલા છે ઈ કેવી છે? હાર માને એવી નથી. પોતે હાર માનતી નથી. પોતે પોતાનો શ્વાસ છે ઈ ટકાવી જ રાખે છે અને પોતાના શરીરને જોર કરી અને ખેંચતાણ કરાવે છે. ઈ એક જ શ્વાસે કબડ્ડી બોલી અને સામેની ટીમે જેટલી છોકરીઓ એને પકડી રાખી હતી એને બધાને ખેંચી લાવી અને ઈ મધ્ય રેખાને અડી જાય છે. એટલે શું થાય છે? સામેની બધી છોકરીઓ છે ઈ આઉટ થઈ જાય છે. સામેની ટીમની એક રોજી નામની છોકરી છે ઈ એમ કહે છે કે વચ્ચે શ્યામલા છે એનો શ્વાસ છે ઈ છૂટી ગયો તો એટલે ઈ શ્યામલા છે ઈ આઉટ ગણાય. પણ શ્યામલી છે હાર માને એવી હતી નહીં. ઈ એવી દલીલ કરે છે કે જો હું વચ્ચે મારો શ્વાસ છૂટી ગયો હોય તો તમે બધાએ મને કેમ પકડી રાખી? તમે બધા મને પકડી ન રાખે ને તો બધા મને છૂટી કરી દો. પણ મારો શ્વાસ છૂટેલો હતો નહીં એટલે તમે બધાએ મને પકડી રાખી અને મેં મધ્ય રેખાને અટકી ગઈ. એટલે શ્યામલી છે ઈ આઉટ થઈ ગણાય નહીં. સામેની ટીમ નહીં
ખેલાડી આઉટ થઈ ગયા. સામેની દાવ દેવા ગઈ ત્યારે સામેની ટીમ છે એના બધા જ ખેલાડીઓ છે ઈ આઉટ થઈ ગયા. પછી આ પાઠમાં સમજવાના પાત્ર છે કર્ણમ મલ્લેશ્વરી, સરિતા ગાયકવાડ અને હીરા, લીલા અને જ્વાલા. બરાબર, આ ત્રણ પાત્ર છે. હીરા, લીલા અને જ્વાલા એ ત્રણ સગી બહેનો છે. ત્રણ બહેનો વિશે આપણે સમજવાનું છે. સરિતા ગાયકવાડ અને કર્ણમ મલ્લેશ્વરી, આ પાંચ પાત્ર વિશે આપણે સમજવાનું છે. તો આપણે પહેલા તો કર્ણમ મલ્લેશ્વરી વિશે જોઈએ. તો કે કર્ણમ મલ્લેશ્વરી છે ઈ કોણ હતી? તો કે વેઇટ લિફ્ટર હતી. કોણ હતી? કર્ણમ મલ્લેશ્વરી છે ઈ વેઇટ લિફ્ટર હતી. તો આ વેઇટ લિફ્ટર એટલે શું? આપણે પહેલા તો ઈ જોઈએ. તો કે વેઇટ લિફ્ટર છે અમુક નિશ્ચિત કરેલો વજન, નક્કી કરેલો વજન જે ઉચકી શકે ને એને વેઇટ લિફ્ટર કહેવાય. અમુક નિશ્ચિત કરેલો વજન છે ઉચકી કે ઉપાડી શકે એને વેઇટ લિફ્ટર કહેવાય. આ કર્ણમ મલ્લેશ્વરી છે આંધ્રપ્રદેશની છે. ક્યાંની છે? આંધ્રપ્રદેશની. કર્ણમ મલ્લેશ્વરી છે એના પપ્પા છે પોલીસ ખાતામાં નોકરી કરે છે. ક્યાં નોકરી કરે છે? પોલીસ ખાતામાં નોકરી કરે છે. અને કર્ણમ મલ્લેશ્વરી છે એને વજન ઉંચકવાની શરૂઆત કરી ત્યારે ઉંમર છે એની 12 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 12 વર્ષની. અને કર્ણમ મલ્લેશ્વરી છે અત્યારે 130 કિલોગ્રામ વજન ઉચકી શકે છે. કેટલો વજન ઉચકી શકે છે? 130 કિલોગ્રામ. કર્ણમ મલ્લેશ્વરી છે વેઇટ લિફ્ટર હતી, આંધ્રપ્રદેશની હતી. તેના પપ્પા છે ઈ પોલીસ ખાતામાં નોકરી કરે છે અને કર્ણમ મલ્લેશ્વરી છે અત્યારે 130 કિલોગ્રામ વજન ઉચકી શકે છે. કર્ણમ મલ્લેશ્વરી છે એને આંતરરાષ્ટ્રીય સ્તરે 29 સુવર્ણ ચંદ્રક જીતેલા હતા. કેટલા? 29 સુવર્ણ ચંદ્રક જીતેલા હતા. હવે આવે છે સરિતા ગાયકવાડ. તો સરિતા ગાયકવાડ કોણ છે? તો કે ડાંગ જિલ્લાની કરાડી આંબા ગામની છોકરી છે. ક્યાંની? ડાંગ જિલ્લાની કરાડી આંબા ગામની છોકરી છે. આ ગુજરાતની દોડવીર છે. કોણ છે? સરિતા ગાયકવાડ છે એ ગુજરાતની દોડવીર છે. દોડવીરમાં ઈ કેટલું દોડી શકે છે? તો કે સરિતા ગાયકવાડ છે એ 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડ દોડી શકે છે. કેટલી દોડી શકે છે? 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડી શકે છે. એશિયન ગેમ્સ 2018 માં તેણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. એને સુવર્ણ ચંદ્રક મેળવેલો હતો. સરિતા ગાયકવાડ છે એને સુવર્ણ ચંદ્રક મેળવેલો હતો. એટલે એશિયન ગેમ્સ 2018 માં એમને સુવર્ણ ચંદ્રક મેળવેલો હતો. અને આ સરિતા ગાયકવાડ છે બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર હતી. કોણ હતી? બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર હતી. હવે આવે છે હીરા, લીલા અને જ્વાલા. હવે આ હીરા, લીલા અને જ્વાલા છે એ નાનપણમાં જ એના પપ્પા છે એના પપ્પાનું મૃત્યુ થયું. બરાબર, એ નાનપણમાં જ એના પપ્પાનું મૃત્યુ થયું. હીરા, લીલા અને જ્વાલા છે એ પેલા નાના હતા ત્યારે એને કોઈ એના પરિવારમાં કબડ્ડી એવું રમવા દેતા નહીં. એનો પરિવાર છે એ રૂઢિચુસ્ત હતો. કેવો હતો? રૂઢિચુસ્ત. ઈ લોકો એવું માનતા હતા કે છોકરીઓને કબડ્ડી રમાય નહીં. એમાં કબડ્ડી રમવું હોય તો છોકરીઓએ છોકરાના કપડાં પહેરવા પડે અને આ છોકરીઓ છે છોકરાના કપડાં પહેરે એ સારું ન કહેવાય. એવી રૂઢિચુસ્તતા હતી તેનામાં. હવે ધીમે ધીમે છોકરીઓ મોટી થાય છે. એના મમ્મી એકલા છે એનો ઉછેર કરે છે આ ત્રણ છોકરીઓનો. પછી એના મમ્મી છે ઉછેર કરે છે અને પછી થોડો ટાઈમ પછી છે એના મામાની સાથે રહેવા વહી જાય છે. ક્યાં રહેવા વહી જાય છે? એના મામાની સાથે. એના મામા છે એના મામાને કબડ્ડી રમવામાં રસ હતો. ઈ એવી કઈ રૂઢિચુસ્તતા રાખતા હતા નહીં. એટલે એના મામા છે એને આ હીરા, લીલા અને જ્વાલા છે એ ત્રણેય બહેનોને કબડ્ડી રમવા માટે પ્રેરિત કર્યું. એને પ્રેરણા આપી. એટલે આ ત્રણેય બહેનોને કબડ્ડી રમવામાં ખૂબ જ રસ હતો. તે કબડ્ડી રમવામાં છેલ્લે એ હવે કબડ્ડીની કોચ બનાવે છે. શું બનાવે છે? મુંબઈમાં હીરા, લીલા અને જ્વાલા કબડ્ડીની કોચ બને છે અને મુંબઈમાં કબડ્ડી ક્લબ ખોલે છે. શું ખોલે છે? કબડ્ડી ક્લબ ખોલે છે. અને મુંબઈમાં કબડ્ડી ક્લબ ખોલી અને બીજા બાળકોને પણ એમાં પ્રેરિત કરી અને બીજા બાળકોને પણ કબડ્ડી રમવા શીખવાડે છે. અને આના ક્લબમાં એવા કેટલાય બાળકો અત્યારે જોઈન થઈ ગયા છે. જો કે અત્યારે આ ત્રણેય બહેનો છે એ વૃદ્ધ થઈ ગઈ છે. કેવી? કે વૃદ્ધ. ઘણા વર્ષો પહેલા કબડ્ડી રમતા હતા
અત્યારે ઉંમર છે મોટી થઈ ગઈ છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથી કાઢીએ. સ્વાધ્યાય પોથી કાઢો બધા. ચાલો એમાં પ્રશ્ન 1 લખવાની શરૂઆત કરતા પહેલા તો આજની તારીખ મારો. મારી બધાએ તારીખ. હવે આવે છે પ્રશ્ન 1. પ્રશ્ન 1 છે રમતો છે. જો તમે બધી રમતો રમો છો ને, લખોટીની રમત રમો છો, ગીલી દંડાની રમત રમો છો, લંગડી દાવ રમો છો, ચેસ રમો છો, આ બધી રમતો છે, સાપસીડી છે, આ બધી રમતો છે. ચિત્ર જોઈને તમારે નામ લખવાના છે, એટલે ઈ તમારે જાતે કરવાનું થશે. હવે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 નીચેનામાંથી પ્રશ્ન 2 એવો છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ લખો. યોગ્ય વિકલ્પ લખો. નંબર 1. નીચેનામાંથી કઈ છોકરી કબડ્ડીમાં આઉટ ન થઈ? તો તમને ખબર છે ને, શ્યામલી. કોણ? શ્યામલી. તો 1 નંબરના જવાબમાં લખો ક. શ્યામલી. શ્યામલી કયા વિકલ્પમાં છે? તો કે ક માં છે. તો 1 નંબરના જવાબમાં લખો ક. નંબર 2. નીચેનામાંથી કઈ છોકરી મુંબઈની નથી? તો હીરા, લીલા અને જ્વાલા 3 બહેનો હતી, મુંબઈમાં હતી ને. તો કઈ નથી? તો કે નિહારિકા. કોણ? નિહારિકા. નિહારિકા કયા વિકલ્પમાં છે? તો કે અ માં છે. તો 2 નંબરના જવાબમાં લખો અ. હવે આવે છે નંબર 3. નીચેનામાંથી કઈ રમત બુદ્ધિની રમત છે? અડીદડી, એનખેર, આંધળો પાટો અને ચેસ. તો એમાંથી ચેસ છે એ બુદ્ધિની રમત છે, એમાં મગજ હકાવવું પડે. તો ચેસ છે કયા વિકલ્પમાં છે? તો કે ડ માં છે. 3 નંબરના જવાબમાં લખો ડ. નંબર 4. નીચેનામાંથી કઈ છોકરી 130 કિલોગ્રામ વજન ઉચકતી હતી? મલ્લેશ્વરી હતી ને, કર્ણમ મલ્લેશ્વરી. તો મલ્લેશ્વરી કયા વિકલ્પમાં છે? તો કે ક માં છે. નંબર 4. 4 નંબરના જવાબમાં લખો ક. હવે આવે છે નંબર 5. પાંચીકો કેવા આકારનો હોય? તમને બધાને ખબર છે કે પાંચીકો છે ઈ ગોળ આકારનો હોય. કેવા આકારનો હોય? ગોળ આકારનો. તો 5 નંબરના જવાબમાં લખો અ. હવે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3. પ્રશ્ન 3 શું છે? તો કે કોર્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 3 છે ખાલી જગ્યા પૂરો. નંબર 1. 1 નંબરમાં એવું છે, ચેડુ ગુડુ એટલે ખાલી જગ્યા રમત. કબડ્ડીની રમત છે એને ચેડુ ગુડુ કહેવાય, ચૂકીટ કીટ કહેવાય. તો આમાં શું છે? ચેડુ ગુડુ એટલે કબડ્ડીની રમત. કઈ રમત? કબડ્ડી. તો 1 નંબરના જવાબમાં લખો કબડ્ડી. હવે આવે છે નંબર 2. મલ્લેશ્વરી ખાલી જગ્યા હતી. શું હતી મલ્લેશ્વરી? તો કે વેઇટ લિફ્ટર હતી. શું હતી? વેઇટ લિફ્ટર. તો 2 નંબરના જવાબમાં લખો વેઇટ લિફ્ટર. વેઇટ લિફ્ટર. હવે નંબર 3. ખાલી જગ્યા રમતમાં પકડવાથી આઉટ થઈ જવાય. તો કે ખોખોની રમતમાં પકડવાથી આઉટ થઈ જવાય. 3 નંબરની ખાલી જગ્યામાં લખો ખોખો. નંબર 4. મોય દંડાની રમતમાં ખાલી જગ્યા હોય છે. તો કે મોય દંડાની રમતમાં ખાડો હોય છે. નંબર 4. 4 નંબરમાં જવાબમાં લખો ખાડો.
દોડીને રમવાની રમતમાં ખાલી જગ્યા છે. દોડીને રમવાની રમતમાં તો કે 7 તાળી. દોડીને રમવાની રમત છે. જો 7 તાળી છે ઈ પણ બેસીને રમવાની રમત આવે છે. આટે પર ટપો છે ઈ પણ નથી. તો કે દોડીને 7 તાળી તમારે લખેલું છે ને તમારે પકડદાવ લખી નાખવાનું છે. શું લખી નાખવાનું છે? 7 તાળી લખેલું છે ત્યાં તમારે પકડદાવ લખી નાખવાનું છે. દોડીને રમવાની રમતમાં લખી નાખવું પકડદાવ. પકડદાવ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એવો છે કે નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. જો બાળકો અહીં ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 3 છે, ખાલી જગ્યા છે એની 5 ની ખાલી જગ્યા. દોડીને રમવાની રમત છે તેમાં તમારે 7 તાળી તમને બ્રેકેટ આપેલું છે એમાં આંડે ટપો અને 7 તાળી છે. 7 તાળી છે ઈ છેકી નાખવાનું છે. બરાબર. અને ખાલી જગ્યાના જવાબમાં શું લખવાનું છે? પકડદાવ. અહીંયા હું કાઉન્સમાં તમને લખી નાખું છું. 7 તાળી ઉપર 7 તાળી છે એના પર તમારે છેકો મારી દેવાનો છે. શું કરવાનું છે? 7 તાળી ઉપર છેકો મારી દેવાનો છે. હવે આવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એવો છે કે ખરા ખોટા લખો. પ્રશ્ન નંબર 4 ખરા ખોટા લખો. નંબર 1 પ્રશ્ન 4 ખરા ખોટા લખો. નંબર 1 ચૂ કીટ કીટ એટલે ખોખોની રમત. તો કે ચૂ કીટ કીટ એટલે કબડ્ડીની રમત થાય એટલે વાક્ય થશે ખોટું. 1 નંબરના જવાબમાં કરો ખોટું. હવે આવે છે નંબર 2 ચેસની રમતમાં વજીર આવે. તો કે હા ચેસની રમતમાં વજીર આવે એટલે 2 નંબરનું વાક્ય કરો ખરું. નંબર 3 મલેશ્વરીના પિતા પીએસઆઈ હતા. તો કે નહીં, મલેશ્વરીના પિતા છે એ પીએસઆઈ હતા નહીં. તો વાક્ય થાય છે ખોટું. 3 નંબરનું વાક્ય કરો ખોટું. નંબર 4 સંતા કુકડીની આંખ મીચોલી પણ કહે છે. તો કે હા સંતા કુકડીને આંખ મીચોલી કહેવાય એટલે વાક્ય થશે ખરું. ચાલો મિત્રો જો હવે પ્રશ્ન 4 અહીં પૂરો થાય છે. આગળનો પ્રશ્ન નંબર 5 છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.